हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक સ્વાગત છે। વિદ્યાનગર રાષ્ટ્રીય અંધજન મંડળમાં રહેતી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓનો અનેરો લગ્નોત્સવ। વલ્લભ વિદ્યાનગર સ્થિત રાષ્ટ્રીય અંધજન મંડળ જિલ્લા શાખામાં જિલ્લા તથા બહારથી કોલેજના અભ્યાસ અર્થે આવતા દીકરા દીકરીઓને મફતમાં રહેવા જમવાની સાથે વિવિધ પ્રકારની તાલીમ પૂરી પાડવાનું કામ કરવામાં આવે છે, જેમાંથી એક 22 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ દીકરી જયશ્રી સોલંકીના લગ્ન 22/4/23ના રોજ સંસ્થાના દાતા ગોવિંદભાઈ પ્રજાપતિ જીવનદીપ સોસાયટી આણંદ, જેઓ દર ગુરુવારે પોતાના નિવાસસ્થાને સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ બાળકોને ભોજનની વ્યવસ્થા પૂરી પાડે છે ના સહયોગથી ધામધૂમથી કરાવી આપવામાં આવ્યા હતા। લગ્ન પ્રસંગે જીવન જરૂરી તમામ ભેટ સામગ્રી સાથે પોતાની દીકરીનું કન્યાદાન કરતા હોય તેમ ભારપૂર્વક આ પરિવારે સમગ્ર વ્યવસ્થા કરી। અંદાજે 500 વ્યક્તિના સમારોહ સાથે ધામધૂમથી પ્રસંગ ઉજવાયો હતો। આ પ્રસંગે સંસ્થાના અન્ય દાતાઓ દ્વારા પણ ઘણી ભેટ સામગ્રી દીકરીને પ્રાપ્ત થઈ હતી। આ પ્રસંગે પ્રાપ્ત થયેલ રોકડ દાનની બચત દીકરીના નામે ફિક્સ કરી આપવામાં આવશે। કન્યાદાનનો આ પુણ્ય લાભ લેવા સંસ્થાના પરિવાર, ગોવિંદભાઈ પ્રજાપતિનો સમગ્ર પરિવાર, દીકરી તથા દીકરાના સગાવાલા તેમજ સંસ્થાના દાતાઓ હાજર રહ્યા હતા। શ્રીમતી ભારતીબેન પટેલ જાગૃત મહિલા સમાજ, સોનલબેન પટેલ ધારા ફૂડ્સ, હરિભાઈ પટેલ ઋણ કન્યાશાળા, ઠાકોરભાઈ પટેલ પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ, દીપેનભાઈ પટેલ કાઉન્સિલર આણંદ મ્યુનિસિપાલિટી, તીર્થ દવે સેનેટરી, કૃણાલ શાહ ક્રીડા ભારતી આણંદ સેક્રેટરી, સુમીબેન પટેલ બીજલ ફાઉન્ડેશન કરમસદ, મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ એનએબી, ડૉક્ટર મેઘાબેન જોશી ઉપપ્રમુખ એનએબી, રંજનબેન વાઘેલા ટ્રસ્ટી એનએબી, જીતુભાઈ રાજધારી, જાગૃતિબેન પટેલ, કાજલબેન રાવ, મોનાબેન મોટવાની વગેરે હાજર રહ્યા હતા। સંસ્થાની સંગીત ટીમ દ્વારા લોકગીતની રમઝટ તથા પ્રાસંગિક વિવરણ સૌ માટે ખૂબ આકર્ષક રહ્યા હતા। આગલા દિવસે સંસ્થામાં પીઠી, મહેંદી તેમજ મંડપ મુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું અને સંસ્થાના કર્મચારીઓએ કુટુંબીજનના લગ્ન હોય તે રીતે દીકરીના લગ્ન કાર્ય કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। શ્રીમતી મનીષાબેન સોલંકીએ દુલ્હન માટે મહેંદી તેમજ બ્યુટી પાર્લર વર્ક તેમજ ડિમ્પલ પટેલ દ્વારા દુલ્હનને તૈયાર કરવાની સેવા પૂરી પાડવામાં આવી હતી। ફોટોગ્રાફી માટે યશવંત પટેલ દ્વારા સેવા મળી હતી। રાષ્ટ્રીય અંધજન મંડળે આ રીતે લગ્નનો પ્રથમ પ્રસંગ કર્યો છે અને ભવિષ્યમાં પણ ઘણા પ્રજ્ઞાચક્ષુ તથા વિકલાંગ સમાજના યુગલો માટે પારિવારિક પ્રેમ સાથે આયોજિત કરવા માટેનું પ્રથમ ચરણ છે।
हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।